તો ગુજરાતના વેપારીઓ માટે સારા સમાચાર છે। ત્યારે ડિસેમ્બર 2025 સુધીમાં ગુજરાતમાં જીએસટી ટ્રિબ્યુનલ શરૂ થશે અને ગુજરાતમાં 3 જીએસટી ટ્રિબ્યુનલને મંજૂરી મળી ગઈ છે। સુરત અને અમદાવાદમાં જીએસટી ટ્રિબ્યુનલ બનવાનું નક્કી થઈ ગયું છે। અન્ય એક જીએસટી ટ્રિબ્યુનલ માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જીએસટી ટ્રિબ્યુનલ બનતા વેપાર અને નાણાં સંબંધી કોર્ટ કેસ ઘટશે। જીએસટી સંબંધિત કેસ વેપારીઓ ટ્રિબ્યુનલમાં લઈ જશે અને ટૂંક સમયમાં વિવાદનો નિવેડો લાવવામાં આવશે। તો વેપારીઓ માટે ખૂબ મોટા સમાચાર છે અને ખૂબ મહત્વના સમાચાર છે, જેના કારણે વેપારીઓને ફાયદો થશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ સૌથી મોટા સમાચાર વેપારીઓ માટે છે કે જીએસટી ટ્રિબ્યુનલ ગુજરાતમાં બનવાનું છે ને 3 જગ્યાએ બનવાનું છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતના વેપારીઓ મોટા પાયે દેશમાં જીએસટીમાં પોતાનું યોગદાન આપે છે અને સ્વાભાવિક છે કે તેના જ કારણે અનેક ટ્રિબ્યુનલ એટલે કે જીએસટીના વિવાદો અંગે ગુજરાતના વેપારીઓને પરેશાની ભોગવવી પડતી હતી, કારણ કે ગુજરાતમાં ટ્રિબ્યુનલ સીધી રીતે જે વ્યવસ્થા હોવી જોઈએ એ પૂરતી વ્યવસ્થાનો અભાવ હતો અને આખરે એના જ કારણે કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે ડિસેમ્બર 2025 સુધીમાં ગુજરાતમાં 3 ટ્રિબ્યુનલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે। જે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે એ પ્રકારે સુરત અને અમદાવાદમાં ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે એ નક્કી કરી લેવામાં આવ્યું છે। જ્યારે વધુ એક જગ્યાએ એટલે કે રાજકોટ કે એના આસપાસના વિસ્તારોમાં કેવી રીતે ટ્રિબ્યુનલ ઊભી થઈ શકે તેની કવાયત અત્યારે હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ કવાયતના અંત સુધીમાં એવું કહી શકાય કે ડિસેમ્બરના અંત સુધીમાં આ વર્ષે રાજ્યમાં 3 જીએસટી ટ્રિબ્યુનલ કાર્યરત થઈ જશે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।